મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। ચાલો જાણીએ ગુરુવારે કયા ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે। દેવી લક્ષ્મીના આશીર્વાદ જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમને જીવનમાં કોઈ પણ વસ્તુની કમીનો સામનો કરવો પડતો નથી। આ લોકોની આર્થિક સ્થિતિ પણ સારી છે। ગુરુવારના ઉપાયો આવા ઘણા ઉપાય છે જે ગુરુવારે કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાતક પર પોતાના આશીર્વાદ વરસાવે છે। આશીર્વાદ માટેના ઉપયોગ ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે કેળા, ચણાની દાળ અને ગોળ અર્પણ કરો। આવું કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે। વ્યવસાયિક સમસ્યાઓ દૂર કરો। ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને મંદિરમાં જઈને હળદરની માળા ચડાવો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે। નોકરીમાં સફળતા ગુરુવારે પીળા રંગના કપડામાં પીળા ફૂલ, નાળિયેર, પીળા ફળ, હળદર અને મીઠું બાંધીને મંદિરની પાસે રાખો। આ પછી ઘરે પાછા ફરો, તેનાથી નોકરીમાં સફળતા મળે છે। કેળા પાસે દીવો પ્રગટાવો। ગુરુવારે સાંજે કેળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો। આ ઉપરાંત ઝાડ નીચે ₹1નો સિક્કો મૂકો। આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિની પ્રગતિ થાય છે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। ગુરુવારે આ ઉપાયો કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે અને થવા લાગે છે। આ સાથે પરિવારના સભ્યો પ્રગતિ કરે છે અને બિઝનેસમાં ખૂબ પૈસા કમાય છે। દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના ઉપાયો જાણવા સહિત આધ્યાત્મિક સંબંધિત તમામ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ દોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ।